પુણ્યશાળીઓ, ખરેખર અભિનંદન આપ સૌને આપું છું. એક જ કોલ ઉપર આપ આટલી સંખ્યામાં આવ્યા છો. આજનો આપનું અહીંયા આવવું એ આપ જ્યારે અહીંયાથી બહાર જશો ત્યારે ખ્યાલ આવશે કે કેટલું સાર્થક થયું છે. ગુરુદેવે જે સવારે વાત કરી હતી એ સભાને જોઈને વાત કરી હતી. અત્યારે ગુરુદેવ સાથે આપણો વાર્તાલાપ છે, એટલે જે ક્યાંય પણ જો કોઈ પણ શંકા ઊભી થાય આ પ્રશ્ન કરશો તો એનો જવાબ તરત મળી શકશે. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી સાધના મહર્ષિ ભદ્રંકર વિજય મહારાજ સાહેબનું પડખું જેમણે સેવ્યું છે અને ત્યાંથી એમણે જે મેળવ્યું છે. ભિવંડીમાં વાત કરતી વખતે સાહેબે એમ કીધું કે મુંબઈમાં મારે ફક્ત એક જ કામ કરવું છે કે ગુરુદેવે જે આપ્યું છે એ અહીંયા મારે આપીને જવું છે. અને આપ સૌ જાણો જ છો કે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર જેવા અમૂલ્ય ગ્રંથોની અંદર સાહેબે જે પીરસેલું છે 68 ગ્રંથો અને બીજી 68 પુસ્તિકાઓ, એ ગાગરની અંદર જે મહાસાગર છે એ મહાસાગરને જેમણે સાથે માણ્યો છે એવા ગુરુદેવના મુખેથી આપણે આધ્યાત્મના આસ્વાદ કરવાનો છે. અત્યારે જે પણ પ્રશ્ન વચ્ચે થાય તે આપ પૂછી શકશો. હા, ટોપિકને રિલેટેડ પ્રશ્ન જ ખાસ આવે તે ખાસ ખ્યાલ કરજો. નમો ઓરિયંતાણું, નમો સિદ્ધાણું, નમો આઈડિયાણું, નમો ઉચ્ચાયણું, નમો લોહી સભ્ય સાવણું, એસો પંચન મુક્કારો સભ ભાવ પ્રણાસનો મંગલાણું ચ શુદ્ધિસી સર્વમ લોહી. સૌથી મોટો પ્રશ્ન એ છે આપણે જે કરીએ છીએ એ ધર્મ છે કે નહીં. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામે બંધ. આ ત્રણ સૂત્ર છે. પરિણામે બંધ. ક્રિયા એ કર્મ, ઉપયોગિતા. ક્રિયા એ કર્મ જ છે. ધર્મ એની સાથે છે કે નહીં પેલા અધર્મ શું છે નક્કી કરીએ. કોઈ પણ ઇન્દ્રિય ગમ્ય જળ પદાર્થ સાથેનો સ્નેહ એનું નામ અધર્મ. કોઈ પણ ઇન્દ્રિય ગમ્ય જળ પદાર્થ સાથેનો બંધ ના કર સ્નેહ એનું નામ અધર્મ. સ્નેહ કરવો, પ્રેમ કરવો એ આત્માનો વિભાવ નથી, સ્વભાવ છે. પણ પ્રેમનું પાત્ર પસંદ કરવામાં ભૂલ કરે ત્યારે અધર્મ બની જાય છે. જળ પદાર્થ ઉપર એટલા માટે સ્નેહ કરે છે એના ઉપર બળવો, એની સામે બળવો નથી કરતો. પ્રેમ કરવો જુદી ચીજ છે, અધિકાર જમાવવો એ જુદી ચીજ છે. ઘણી વાર તમે પ્રેમ કરતા હો ને તો અધિકાર જમાવતો હોય. વિશ્વાસ
આપણે બધી વાત થશે હમણાં. તમારે પોતાને જ તમારું પોસ્ટમોર્ટમ કરવાનું છે. કોઈ વ્યક્તિ સાથે તમારે પ્રેમ થઈ ગયો અને એ વ્યક્તિ બીજાને પણ ભાવ આપે તો તમારી હાલત શું થાય? ચલો. ગડબડ થાય. અંદર તોફાન થાય ને. ત્યાં પ્રેમ નથી, અધિકાર જમાવવાની વૃત્તિ છે. જડ તો અધિકાર સહન કરી લે, રહે નહીં તમારા હાથમાં, સહન તો કરી લે. રૂપિયાને તમારે જેમ રાખો એમ રાખો, કપડાને તમારે જેમ રાખવું એમ રાખો, સોનાને ઘરેણાને ચોપડાને તમારે જેમ રાખવું એમ રાખો. એ આમ મૂકો તો મંજૂર, આમ મૂકો તો મંજૂર, આમ મૂકો તો મંજૂર. પણ તમારું 6 મહિનાનું પોતરું હોય અને તમે તમારી મરજી મુજબ રાખી શકો ખરા? ચૈતન્યના 2 સ્વભાવ છે, પ્રેમ કરવો અને સ્વતંત્ર રહેવું. કોઈના અંડરમાં ના રહે. દર તમારી હવે બળો નથી પોકાડતો, તમે તરત તેના ઉપર અધિકાર જમાવીને પ્રેમ કરવા લાગો છો. ચૈતન્ય તો તરત જ બળવો કરે. એટલે તમારું વલણ જડ પ્રત્યે વધારે થઈ જાય છે. અને ઘણી વાર જડને સાચવવા માટે તમે ચૈતન્યનો દ્રોહ પણ કરો. સર્વક્રિયા બધી જ જળ પ્રત્યેનો તમારો લગાવ એને તોડવા માટે છે, અને ચૈતન્ય પ્રત્યે લગાવ ઊભો કરવા માટે છે. એ ચૈતન્ય એટલે તમારો આત્મા નહીં સમજતા પાછા, બધા બહુ હોશિયાર છું. હું મારા આત્માનું કરું તો પાછા આવી ગયા ઠેકાણે. તમારો આત્મા એટલે તમારા શરીરમાં રહેલું, જેને તમે શરીરથી જ ઓળખો છો. એ તમારા આત્માને તમે જળ માધ્યમથી જ પ્રેમ કરો છો. અમારા આત્માને ચાહું છું. ધૂળ ચાહે છે, બધા ગપ્પા છે. મુખ્ય જે અહંકાર છે અનાદિકાળનો, અને એના કારણે માલિક થવાની જે વૃત્તિ છે એ તમને બધે નડે છે. બધે માલિકી જોઈએ. કોઈ જગ્યા એવી નથી જ્યાં તમને ધણીપણું કરવાનું મન ના થાય. જુદા જમાના ઉપાસનો હતા ને, બધા તાંબલાવાળા હતા, અને પડી ગયું કરો મોટા ભાગે દોવા ભાવ જ આવે. છોકરાઓ તો આવે જ નહીં ક્યારેય, અને કે આજના નથી આવતા એવું નથી. 2000 વર્ષ પહેલા પણ છોકરાઓ ધર્મ કરવા નથી આવતા, ક્રિયા કરવા નથી આવતા. એ વખતે ડોહા જ આવતા હતા. છોકરાઓ દીક્ષા લઈ લીધા. બાકી આ બધી પબો જમાઈ નતા પડતા. એ બધી નવી વાતો નથી. સંસાર હંમેશા આવો ને આવો જ હતો. ડોહાઓ રોજ ફરિયાદ કરતા જ હોય, છોકરાઓ બગડી ગયા છે, અમારું સાંભળતા નથી, મોટાઓની ઇજ્જત રાખતા નથી. આ શાસ્ત્ર સનાતન ફરિયાદો છે. પણ પોતે બાજુ વિચાર ન કરે
હું છોકરો હતો ત્યારે મારા બાપ જોડે શું કરતો હતો. એટલું વિચારે ને તો ઘણા રમખાન બંધ થઈ જાય અને ખોટા ઉપદેશ આપવાનું બંધ થઈ જાય. આમ રિયલમાં છે ને ધાર્મિક જે ધર્મનો ઉપદેશ કરવાનો અધિકાર છે. સંસારી વ્યક્તિને ધર્મનો ઉપદેશ કરવાનો અધિકાર સંસારી વ્યક્તિને ધર્મનો ઉપદેશ ધર્મનો ઉપદેશ કરવાનો અધિકાર જ નથી. તમારો અધિકાર છોકરો સામાજિક બને એટલો જ છે. એટલું સમજાવું એનું કારણ બી કહું તમને. છોકરો ધાર્મિક બને એટલે તમારી અપેક્ષા કેટલી હોય બોલો? પૂજા કરી આવે, ક્યારેક વ્યાખ્યાનમાં આવે, ક્યારેક સામયિક કરે. હવે એક છોકરો છે અમારા રંગમાં આવી જાય અને થોડો ઓવર થઈ જાય તો તમને ગમે પાછું? તમને ધર્મ ગમતો નથી, તમે જે કરો છો એટલું એ કરે એટલે બસ. એટલે આમાં ધર્મ હાથે કઈ લેવા દેવા નથી. તમારો જે રિવાજ છે એ પ્રમાણે તમારો છોકરો ચાલે. અને છોકરા બહુ પ્રામાણિક હોય છે. તમારી જેમ ડબલ રોલમાં ના ચાલે. અમારી પાસે મીઠા થાવ ને ઘરે જઈને કહી દો બાપજી બોલે આપણે સાંભળવાનું કે કાણે રાખી. છોકરો દેખતો હોય કે પપ્પાને કઈ ધર્મની કેવું છે નહીં, ખાલી સમાજમાં ઉભા રહેવા માટે ધર્મની વાતો કરે છે. આપણે એવા અપ્રમાણિક નથી, આપણે જેવા છીએ એવા દેખાય. અને રિયલમાં તમે તો નહીં. અમારા મોટા પર્યાયવાળા મુનિ ભગવંતો પણ ધાર્મિક છે કે નહીં એમાં પ્રશ્ન છે. ધાર્મિકતા બહુ અલગ ચીજ છે. એ પ્રોજેક્ટમાં નથી, એ પ્રોગ્રામમાં નથી, આ બધી તમારી દબાણમાં નથી. ધર્મ એકદમ અલગ ચીજ છે. ધર્મ એટલે પાણીનું પાણીમાં મળી જવું. પાણીમાં માટીમાં મળી શકે ત્યારે પાણીએ બગડે ને માટીએ બગડે. પાણી પીવા લાગે નહીં, માટી ચીકણી થઈ જાય, લપસી જાવ એવી. પણ પાણી પાણીમાં મળી જાય તો અમૃત અમૃત જ રહે. અમૃત અમૃત જ રહે. એ અમૃતમાં અમૃત પડે એટલે અમૃત જ. ચૈતન્યનું ચૈતન્ય સાથે મિલન એનું નામ ધર્મ. ચૈતન્યનું જળ સાથેનું મિલન એ અધર્મ. ઘીની બરણી લઈને આવી રહી છે નોકરાણી, સેજ ચૂકી, બળી નીચે પડી, ઘી ઢોલાઈ ગયું. એ જોઈને તમે શું બોલવાના? હનુમાન છે કે નહીં?
ઘી કેટલું મોંઘું આવે છે, 5,000 રૂપિયા કિલો શુદ્ધ ઘી લાવ્યો છું, 10 કિલો તે ઢોળ્યું, 50,000ની ચોટાડી, આંખ એક બકોરા. પણ શુદ્ધ ધાર્યું કોઈ એટલું જ પૂછે, ઘી ઢળ્યું તો 6 ઢળ્યું, બીજું આવશે. બેટા તને વાંચ્યું તો નથી. તું ધ્રાસકો ના કરતી, ચિંતા ના કરતી, તારો પગાર 1 પૈસો નહીં કાપો. બોલી શકશો? અમારી રોજ પોસાપતિ ઊંઘ કરનારી સાવિકા બોલી શકશે? આ બધાને હું ક્રિયા જડ કહું છું. આ નુકસાન દેખાય છે, ઓલું નથી. હા, આ નુકસાન દેખાય છે, ઓલું નથી દેખાતું. કોઈનું દિલ તોડવું એ સૌથી મોટું નુકસાન છે. કોઈનું માન તોડવું એ સૌથી મોટું નુકસાન છે. એનું સાયકોલોજીકલ રિએક્શન બહુ ભયંકર આવતું છે આગળ જતા, જેનું તમને ભાન નથી. જીવ પ્રત્યેની ઉપેક્ષા અથવા તો દ્વેષ એ જ બધા દુઃખોનું મૂળ છે. ક્રિયાઓ એટલી જ કરવાની કે જેથી તમે જડ ન બનો. ક્રિયાઓ બહુ કરવાથી કઈ મોક્ષ થઈ એવું નહીં માનવાનું. બધો ઓવરડોઝ છે. ભગવાને કંટાળી ગયા છે, મારા બેટા ઓવરડોઝ જ કર્યા કરે છે. કરવું શું? બધી લપ મને ચોટી છે. આ લપથી છૂટવું જ રીતે. સાવ ઉપેક્ષા બી ન કરાય. અરે આ કોવિડ આવ્યું ને એ પહેલા એક જીવંત પ્રતિભા સામે હું બેઠેલો ધ્યાનમાં. ભગવાને મને કહ્યું, આ વાણિયાઓએ મને એટલો હેરાન કર્યો છે કે તું બંધ કરાવ આ બધું, આ તોફાને. શું બંધ કરવાનું કંઈ નહીં કહું હમણાં, પણ જો તું આ નહીં બંધ કરાવી શકે ને તો જો હવે હું શું કરું છું. આ બધાને તગેડી મૂકીશ. 2 વર્ષ સુધી બધા તગડી મૂક્યા. યાર લાખો વર્ષમાં મહામારી આવે, બધું આવે, પણ મંદિર ક્યારેય બંધ નથી થયા. મંદિર હંમેશા ખુલ્લા રહ્યા છે. આ એક જ પીરિયડ એવો આવ્યો જેમાં મંદિર બંધ થઈ ગયા. ભગવાન આપણાથી મોટું સંતાડીને દઈ ગયા. ભગવાન તમારા પ્રદૂષણથી એટલા કંટાળ્યા છે, બેહદ કંટાળ્યા છે. અતિશયોક્તિ છે સર, હે અતિશયોક્તિ છે, થોડી અતિશયોક્તિ છે બધી. મારા તમે સંકેતર જાઓ, માત્ર એક ઢીલું કરવા માટે લાઈનમાં બેસો, કારણ કે પાછળના નથી હોતા. ત્યાં બધાય કોઈ પછીના વગરના નથી હોતા. એક આગળ કચેરી બીજામાં બે, ત્યાં ભીનું જ હોય. આમ તમારા કપડાં ગંદા થાય, તમે ધીરે ધીરે ગંદા થતા જાઓ. 3 કલાકે નંબર આવે ને ત્યારે પસીનાથી તરબતર કપડાવાળા તો ભગવાન પાસે જાઓ ને, ભગવાન ના કંટાળ થાય છે. તમે સમજો કે પથરો જ છે, તમે એમને જીવંત માનો છો? કોઈ જણા ભગવાન જીવતા છે એવું ક્યારે કલ્પ્યું છે? યશોજી મહારાજ અમે બધા પાલનપુર હતા, બહુ વર્ષો પહેલાની વાત છે. અને ઉનાળાનો ટાઈમ, 28 વર્ષ ચાલે, ભારે આગિયો પબજી આગિયો થાય.
મોટું ચાંદીનું કોકું નરોડ આંગી થઈ રહી હતી. એ ટાંકીએ પૂછ્યું, થોડી બિંદાસ હતી ને ઈસવીમાં સાથે વધારે પડતી પડી ગઈ હતી. ઈસવીમાં એટલે આપણે એમની હાથે વધારે પડી ગઈ હતી. એટલે ગમે તે વાત કરે ગમે તે પૂછે. ઉત્તર ગુજરાતની વાત છે, પાલનપુર. એ ટેન્કીએ કોઈ માણસાની વાત પૂછો કે આ ખોખું શું છે? બેટા એ ભગવાનને પહેરાવું. સાહેબ ગજબ કરો તમે, આટલી ગરમી છે, મને આ મારું જે પતલું ફ્રોક છે ને એ ફેંકીને કાઢવાનું મન થાય છે. તમે આવું ખોખું પહેરાવશો, તમારા ભગવાનનું થશે શું હાલત? કે આ કારણ કે બપાઈ જશે કે ભૂકામાં એમાં એમને હવા ક્યાંથી આવશે? એમાં કહે કે બેટા તું સાચી ભગવાનની ભગત અને હું ખોટો. આવું તો ફીલ મેં ક્યારે નથી કર્યું. કોકા પહેરેલા ભગવાનની જોઈને એ ભગવાનની ગરમી નહીં લાગે. ત્યારે હું ગયા છું ક્યારેક કેસરીએ છીએ, બધા ઝંડો લઈ ફરે છે. વિશ્રિયાજી અમારા હાથમાં પૂછવું જોઈએ, વિશ્રિયાજીમાં અમારો વહીવટ થવો જોઈએ. મને ઘણા પૂછે સાહેબ તમને શું લાગે છે? મેં બધું એટલું તો મને લાગે છે કે ભગવાન તમારા પક્ષમાં નથી. એ કોર્ટમાં તમે ક્યારેય નહીં જીતો. કારણ કે એનું કારણ શું? ના બરા ભગવાન છે ને એ જે એમને જીવતા માને ને એમના જ હાથમાં રહેશે. જે એમને મૂર્તિ માને ને અને વહીવટમાં જ રસ હોય ને એના હાથમાં નહીં આવે ક્યારે. એકદમ જીવંત મૂર્તિ છે. પહેલેથી જ એનો વહીવટ રાજા મહારાજા જ કરતા આવ્યા છે અને ભગવાન રાજા મહારાજાની જેમ જ રહે છે. દાદામાં 3 વાર તો પોલીસ પલટન આવે, ભગવાને સલામી મારે, બંદૂક ફોડે. હું યશોજીજી યાત્રા કરવા ગયા, અંદર ગયા, અમે બેસે ને હવે એમના ચેલા બહુ થયા ને અમારી કંપની હવે ઓછી થઈ ગઈ. પહેલાં અમારી કંપની પાકી હતી અને ક્યાંય જવું હોય તો મારા વિના જાય નહીં. હવે ચેલાઓ એટલી બધી કંપની આપે છે કે મારી જરૂર નથી પડતી. તમે બંને ત્યાં ગયેલા અને આરામથી ખુરશી માંગી બેસવા માટે, બે ખુરશી બહાદુરશી એટલે નહીં કહેવાની तो क्या था लो महाराज क्या चाहिए? कुर्सी. ये 3 लोग का राजा है, उसके सामने कोई कुर्सी पे नहीं बैठ सकता. बात करो. एक महाराज आसन पाथू देवाच्या खेची લીધું आसन. इस नाथ के सामने आसन पाथर के बैठने की गुस्ताखी आप कर रहे हैं, नहीं चलेगा. क्या बात है? બહાર કાઢી મૂક્યા. તમે હો તો શું થાય? હાય હાય, કારણ તમારો ભગવાન જીવતા નથી, અમે જીવતા છીએ. તમારો પક્ષ કરો, ભગવાનનો ના કરો. તમે આંગી પહેરાવો ને તો કેટલા વાગે ઉતારો? આખી રાત કોને જોવા માટે આંગી પહેરાવો છો? કોને પહેરાવો જોવા માટે? દુનિયામાં 2 મંદિર એવા છે જ્યાં ગમે તેવી ભારે આંગી હોય રાતે 11 વાગે ઉતરી જાય. મેવાડ મહારાજાએ એક ઉદયપુરનું શીતલનાથ મંદિર, તેની એક બાજુ તપાગચ્છનું મુખ્ય ઉપાશ્રય છે, બીજી બાજુ દરબારગઢ છે. હીરાથી જડેલી આવડી મોટી ખોખા એટલે આંગી અમને બનાવેલી છે. 12 મહિનામાં 1 જ વાર ભગવાને પહેરાવે. સંવત્સરીની દાડે 4 વાગે પહેરાવે, રાતના 11 વાગે ઉતરી જાય. તમે લોકો ચોકબી ઘરેણા
પહેરીને ઊંઘી જાઓ ઉતારીને. તમને જોખમ લાગે, મારા ભગવાનને તો કોઈ જોખમ જ નથી. કેમ? ભગવાનને તો કઈ જોખમ નથી. પેલી આંગી છે ને એ જોખમ છે, એના હીરા જોખમ છે. આવડા મોટા મોટા હીરા છે સાચા. પેલા અમેરિકાના આવ્યા છે એવાની 200 વર્ષ પહેલાની બનેલી આંગી છે. એવી જ આંગી કેસરિયા દાદાની છે. ત્યાં ઘણી વાર ચડે, ફિક્સ રાતે 11 વાગે આંગી ઉતરી જાય. પછી ભગવાનને બધો ફૂલોનો શણગાર કરે રાતે, આખા શરીર ઉપર ફૂલોની માળા, ફૂલોના કમરબંધ બધું પહેરાવે. પછી સ્પેશિયલ ભગવાનને રીઝવવા 1 કલાક ગંધર્વ સંગીત ચાલે. એમાં ટિકિટ લીધી હોય તો જ તમને પ્રવેશ મળે, એ સિવાય ના મળે. મેં થોડી લાગવગ લગાડેલી. થોડો વાર બેસી એવો ને કે ચોકિયાત પલટી ગયો. પૂજારી આ પાડી. ઉપપાસેથી નાની ગલી હતી એટલે 60-70 ડગલા જરાસર તો હતું. હું ગયો, 1 કલાક બેઠો, આંગી ઉતરી ગઈ. ફૂલોથી જે શણગાર્યા ભગવાનને, વાહ. અને પછી દીવા પડે, આવડા મોટા કોળિયા પૂરેપૂરા ભરેલા, કિલોના. એમાં આવી જાડી વાટ, પાતળી વાત નહીં, જગાજગ એ પ્રકાશ થાય. રીતસર મેં જોયું દૂરથી ભગવાન આંખ બંધ કરતા હતા, બોલતા હતા, આંખ બંધ કરતા હતા, બોલતા હતા. અચંબા પડી ગયો. ખુશ થઈને હસતા હતા. સ્પષ્ટ દેખાય કે ભગવાન જીવંત છે, ડેડ નથી, પથ્થર નથી. સવારે જે એમનો અભિષેક થાય એવો અભિષેક દુનિયામાં ક્યાંય નથી થતો. પેલા 2 દીવા તો 24 કલાક ચાલે. રોજનું 5-7 કિલો ઘી વપરાતું છે. તમારી 5-7 કિલોમાં તો 1 મહિનાનો ઘંટીઓ ચાલે. ભગવાન આવા કંજૂસિયા નથી ગમતા. તદમ રાજા પાઠ જોઈએ, ચાલવા દો. ચોખ્ખું દૂધ ગાયનું, એ પણ તાજી વિયાયની ગાય હોય ને 15-16 જેવું થઈ ગયા પછી દૂધ કેવું હોય? કેસરી કલરનું. એ દૂધ જ્યારે ચડે ત્યારે કેસરિયા દાદાનું જે રૂપ નીકળે, એમ લાગે કે દુનિયામાં આના કરતા રૂપાળું કોઈ છે જ નહીં. રૂપાળું ને રૂઆબદાર બે તમને કોઈને અભિષેક કરવાનો લાભ ના મળે. ત્યાં ચડાવો છે જ નહીં. પૂજારીઓ કે આ લોકોને શું ખબર પડે આપણા ભગવાનને કેવી રીતે આચરવા? અમે તો નાનપણથી શીખ્યા છીએ એટલે ભગવાન આચરીએ જ છીએ. આ લોકો તો વગાડતા વાત ન કરે કે ફટ દઈને કદાચ ભગવાનને ટકરાઈ જાય તો અમને કંઈ થાય નહીં કે અમારે તો તિરાડો પડે કે. તે મોટા અવડા ઘડા છે ને એ દૂધના રોજ ચડે. તમારું વહીવટ આવે થાય બધું. અને પેલા બિલ્લો જગલના એ મારો કાળિયો દાદુ, મારો ભાઈબંધ એમ કહેતા આવીને જે ભેટે એ ભાઈબંધ જેમ ભેટતા હોય ને એમ ભગવાનની મૂર્તિ તેને ખુશખુશાલ થઈ જાય. હાસ્ય ખેલ ફેલાઈ જાય તો વાહ મારો બંધો આવ્યો. બહુ ચોખલિયા ભગવાન નથી ગમતા કે તમે લોકો ચોખલિયા છો નહીં. પણ નહીં તો ભગવાન આ બધું નથી ગમતું. ભગવાનને તો પ્રેમ કરો ગમે,
મારું છોકરું છે ને કાળું અને કબાડું હોય, નાક બધી હાડું હાજુ જતું હોય અને મા કરતું દોડતું આવે, કઈમાં ફેંકી દે એને. નહીં ભેટીએ તો આપણે કીધું કે આશા બધા પ્રેમના દુશ્મન છો રે વાંધો નહીં. એ એમના માટે જ બરોબર છે. એ ભોળિયાઓને તમે તો આગારો જ હારા છે. એ અધિકાર ભોળિયાઓને જ હોય. તમે તો બધા બહુ હોશિયાર માણસો. પ્રિન્સિપલ મારા સાહેબ આપણા જીવો પર સરસ્વતી પત્ર લઈ ગયા. શું પ્રિન્સિપલ મારા સાહેબ આચાર્ય પ્રિન્સિપલ મારા સાહેબ આપણા જીવો પર સરસ્વતી પત્ર લઈ ગયા. શું લખી હશે? સરસ્વતી મત સરસ્વતી મત આપની જીવા પર હવે અત્યારે એ વાત કેમ માંડો છો? હું કે મારી પ્રશસ્તિ કરું અહીંયા બેઠો બેઠો બધા આપતું છું. મારા ગુરુને જે ઠીક લાગે એ કરે. હું જાણું, મારા ગુરુ જાણે, તો બીજાને શું પંચાયત. દુનિયાને જે બોલવું એ બોલે. અને એમાંય આપણી કોમ જેવું આપવાનું બજાર કઈ ગરમ ના હોય. નાની વાત તો મોટી અફવા થઈ જાય. તમારે એમાં બોલતા મારે ડરવું પડે. હું બહુ બોલ્ડ છું. તમને હરખા ગંગેરી નાખું, લાખ પડતો આચાર્યોની ખંગેરું. કોઈ શરમ ના રાખ. મોટી સંમેલન હતું 44 રામસુરી માની સામે બેઠેલો પહેલા વાળા, એ મને બહુ પ્રેમ કરતા. સંમેલન આગળ ત્યારે પૂછ્યું મને કે બોલ ધુરંધર, તને શું લાગે છે? મેં કીધું આ કાળું નહીં હોય તમારું, ચોખ્ખું હશે ને તો સંમેલનથી પીવું છે. આ કાળું ના રાખતા, ચોખ્ખું રાખતા. જેવા છો એવા રહેજો. વિચારવું જુદું, બોલવું જુદું, હું ના કરતા મારા. શું બોલે છે? પછી સાધુ બેઠેલા તું કે જ આચારમાં. હું ઠીક જ કહું. એમને મને પૂછ્યું કે આમાં આપણે સક્સેસ કેવી રીતે જઈએ? મેં કીધું સરળ અને પ્રમાણસો તો સક્સેસ જશો. નહીં કામ મને છે ને માખણ લગાડતા આવડતું જ નથી. હા, એ સોટી બારી હોય ને અને તેલ લગાડી દઉં. મારા પ્રભુ જીવંત છે. વારંવાર હું એ અનુભવ કરતો રહ્યો છું. શંકેશ્વર જેવામાં રાતના 12 વાગ્યાથી લાઈનમાં ઊભા હોય અને સવારે 5:30 મંદિર ખુલે ત્યારે અંદર જાય. 4.5 કલાકમાં એક વાર પાટ્યા નહીં હોય. પાછું થઈ જાય તો પાછું નવા જવાનું કહ્યું છે. કોઈ નાઈ છે? નિરાશ્રમાં 2 ઘડીથી વધારે રહેવાય જ નહીં. આ કાયદો. પસીનો થતો હોય એને ગભારામાં જવાય નહીં. આ કાયદો. કોઈને બહુ પસીનો થતો હોય ને આવીને તમને ભેટવા જાય પ્રેમથી તો ભેટતો જ ભાગી જશો. તમને નથી ગમતું મારો પ્રભુ કપાટી બધું આવું મારું ગંદુ ગંદુ. સાહેબજી, તેવા સમયે અમારે પૂજાની જગ્યાએ બીજી પ્રવૃત્તિ કરવી જોઈએ ધર્મની. અંબાજીની ભાદરવી પૂનમની યાત્રા જોઈ શકું તમે? ઠેઠ મુંબઈથી નવસારીથી ચાલતો માણસ જાય છે. રોજના 50-50 કિલોમીટર ચાલી ત્યાં પહોંચે. 8-10 લાખ માણસ હોય. એક જ કાયદો, લાઈનમાં આવો, નારિયેલ હોય તો પૂજારી ઉભો હોય,
માતા સમર્પિત કરવા આપી દેવાનું. 5 સેકન્ડ મારે જોઈને આગળ રવાના થવાનું. અને એ લોકો માને તમારી યાત્રા પૂરી થઈ ગઈ. અને તમારે એક ટીલીએ બાકી રહી ગઈ હોય ત્યારે આ યાત્રા અધૂરી રહી ગઈ. ત્યારે ભગવાનને જોયા, ભગવાને આપણને જોયા, યાત્રા પૂરી થઈ ગઈ. આટલી બધી ચિકાસ નહીં. બહુ સમજીને ચાલવાનું છે. ચિતકરી જાઓ તો યાત્રા ક્યાં પૂરી થાય? બોલો. શેતગીરીના પહેલા પગથિયે યાત્રા પૂરી થઈ ગઈ. ગિરનારની યાત્રા કરવા જઈએ છીએ, આદિનાથ ભગવાનની બાય પ્રોડક્ટ છે. ત્યાં મંદિર બાય પ્રોડક્ટ છે. ગિરિરાજ પોતે જ પરમાત્મા છે. એમના દર્શન કરવા જઈએ છીએ તો એ ડોલીમાં બેસીને જવાનું, ઉપર જૂતા પહેરીને જવાનું, ભગવાનના ખોળામાં જૂતા પહેરીને કૂદવાનું. મમ્મી ગમે તે એટલો પ્રેમ કરતી હોય પણ બૂટ પહેરીને તો ખોળામાં ના બેહાય. કચ્છી તમને ખબર નથી. ત્યારથી મારા પગ અટક્યા ને પછી પાલિકાના 3 વાર ગયો. બહુ આગ્રહ ગયો લોકોએ. છેલ્લી વાર રોડીમાં ગયો, ભગવાને કહી દીધું પગ ઠીક કરીશ તો પાછો આવીશ, તો સમજી લેજે આ મારી તારી છેલ્લી મુલાકાત છે. હવે તારે નીચે આવું આવશે, હું ઉપર નહીં આવું. ભગવાન આવે પણ દાદાગીરી કરું. ભગવાન સિવાય કોની હાથે દાદાગીરી થાય? ગંદાગીરી નહીં કરવાની, દાદાગીરી કરવાની. પગ ઠીક કર તો જતો રહું. મારે આપણું બાજ પાછળ પડી જાય. આ સુધી જતો તો કરો. હું આવ્યો, ગિરનારને જોયા, પહેલા પગથિયાનો સ્પર્શ થયો, મારી યાત્રા પૂરી થઈ ગઈ. પ્રાચીન પરંપરામાં ભંગી પણ જૈન હતા અને એમને પણ કઈ રીતે જૈન ધર્મ લેવો, કઈ રીતે નવકાર લેવો, એના બદલામાં ગુરુમાનનું સુપાત્રદાન કઈ રીતે કરવું, બધી વિધિ શાસ્ત્રમાં આપી છે. તો હજારો ભંગી સંપત્તિઓ શત્રુંજયની યાત્રા કરવા આવેલા અને એમનો એક જ નિયમ, સંઘ લઈને આવે, પૂરા ગિરિરાજની 3 પ્રદક્ષિણા આપે, એક પણ પગથિયું ચડે નહીં. 3 પ્રદક્ષિણા આપી ગિરિરાજને હાથ જોડી મસ્તક નમાવી સંઘ પાછો ફરી જાય. દરેક વ્યક્તિ સ્વયં શિસ્ત હતી. ઘરેથી નીકળી અને ચાલતા ગિરિરાજ જાઓ ત્યારે એક યાત્રા થાય. બીજી યાત્રા કરવી હોય તો પાછા ઘરેથી નીકળો ચાલતા, તો પાછા ગિરિરાજના તળેટીએ પહોંચો, એ બીજી યાત્રા. પછી ઉપર જવું એ ચૈત્ય પરિપાટી છે, એ યાત્રા. બોલો આવી યાત્રા કેટલી કરી આજ સુધીમાં? બીજું, જૂતા પહેરીને યાત્રા કરે એનું અડધું યાત્રાનું ફળ જાય, અને પારકાનું ખાઈને યાત્રા કરે એની આખી યાત્રા જાય. બીજાનું જમાડેલું જમીને યાત્રા કરે એની પૂરી યાત્રા જાય, જમા ન થાય. હવે વિચાર કરો કેટલાની યાત્રા જમા થઈ હશે? જૂના જમાના સંઘારથી નીકળતા હતા. જૂના જમાનામાં આપણે ત્યાં સૌથી મોટો ધંધો છે
એક્સપોર્ટ ઇમ્પોર્ટ નહોતો. જે વાણવટીઓ તે સાર્થવાઓ કરતા, અને ઘણી વાર સાર્થવા કે વાણવટી બંને એક જ વ્યક્તિ હોય. 500 ગાડા પણ હોય એના, 25,000 બળદિયા પણ હોય, ત્યારે પોઠિયા કહેવાય, અને 500 વાહન પણ હોય. તેવી માર્ગે ચાલે ત્યારે ગાડા અને પોઠિયામાં માલ ભરીને જાય. પછી બીજા બેટમાં જવાનું હોય તો દરિયામાં જવાનું હોય તો બધો માલ વાણમાં ભરીને ત્યાં જાય. જ્યારે પણ કોઈ મોટો વેપારી આવો ધંધો કરવા જવાનું હોય ત્યારે આખા ગામમાં દાંડી પીટાવે, હું ધંધો કરવા પરદેશ જાઉં છું. જે પણ વેપારીઓને પોતાનો નાનો મોટો ધંધો કરવાની ઈચ્છા હોય એ મારી સાથે આવે. રસ્તામાં જંગલો આવશે, બિલની પલ્લીઓ આવશે, ડાકુ અને ધાડપાડું અને ટોળા આવશે. બધે જ તમારી રક્ષા કરવાની જવાબદારી મારી. એક હદમાંથી બીજા હદમાં જવા માટે એ તે રાજાની રજા લેવાની જવાબદારી પણ મારી. જ્યાં જઈએ ત્યાં આગળ તમને ઘાસ મળી રહે, ઈંધણું મળી રહે અને પાણી મળી રહે એ વ્યવસ્થા કરવાની પણ જવાબદારી મારી. જંગલી પશુઓથી તમારી રક્ષા કરવાની પણ જવાબદારી મારી. જેને પોતાના પૈસે વેપાર કરવો હોય એ પોતાના પૈસે માલ લઈને મારી જોડે ચાલે. એની પાસે માલ ભરવા માટે વાહન નહીં હોય તો આપીશ, અને પોતાનું વાહન લઈને આવે તો મને કહેવાનું. જેની પાસે એ નથી, મૂડીએ નથી, માલે નથી અને ધંધો કરવાની ધગશ છે, એ આવે એને માલ અને મૂડી હું આપીશ અને એને પણ ધંધો કરાવીશ. બધાને કમાવડાવીશ અને હું કમાઈશ. આ રીતે સારતો દાંડી પીટાવે. પછી એની સાથે હજારો લોકો જોડાય અને એક દેશમાંથી બીજા દેશમાં જવા ઈચ્છતા 500 સાધુઓના સમુદાયના માલિક આચાર્યો પણ જોડાય. એમને પણ સારથવા કહી દે, મારા સાહેબ તમારી બધી જ જવાબદારી મારી. ગોચરી, પાણી, કપડાં લત્તા, ઉતરવાની વ્યવસ્થા બધી હું આપીશ, પધારો મારી સાથે. જેમ આ રીતે સાર્થવાઓ જતા હતા એ જ રીતે સંગઠિત થતો. રાજકીય લાગવગ હોય, સત્તા હોય, પૈસો અપાર હોય, એવો સંઘપતિ બધાને કેવડાવે, હું યાત્રા કરવા જઉં છું, બધી સગવડ હું તમને આપીશ, પોતપોતાના ગાળા લઈને આવો તો આવજો, પોતપોતાની મૂડી અને માલ લઈને આવો તો આવજો, પોતપોતાની સગવડ આવો તો આવજો, આખા નગા ગામ આવજો, બે ચાર નહીં. જિંદગીમાં ક્યારેક જ એ જમાનામાં યાત્રા કરવા મળતી. કેટલા રાજ વચ્ચે આવે, એનો પરવાનો ન મળે તો તમે હાથમાંથી પેલી હાથમાં જઈ શકો. બધી વ્યવસ્થા સંઘપતિ કરે અને ગામડાના નાના સંઘપતિઓ એની સાથે જોડાય. બધા પોતાના ગાડા લઈને આવે. બે બળદ હોય હાથે, એકાદી ગાય હોય એ પણ સાથે, આખો પરિવાર સાથે જાય. એવું નહીં કે છોકરા બાપડા ઘરે બેઠા ટૂંકા રોટલા ખાય, રોજ સંઘમાં માલ પાણી ફૂટે. આવા કઠોર અહીંયાના લોકોને ધર્મ કરવાનો અધિકાર નથી. પારકું ખાઈ, મફતનું ખાઈ તાગડ દિનના કરનારા, એને માટે મારા પ્રભુના શાસનમાં સ્થાન નથી. સૌ પોતપોતાના ગાડા લઈને જાય, ગાડે જુદા ચિત્રે
સંઘવીના પડાવમાં એ જ જમવા જાય જેના મા ન હોય, બાપ ન હોય, ઘરવાળી ન હોય, ભાઈ ન હોય, ભાભી ના હોય, મામા ન હોય, મામી ના હોય, એકલો હોય. એ સંઘવીના રસોડે એમાં 2-4 હજાર જમે. બાકી 8-10 લાખ હોય એ સૌ પોતપોતાનું જમે, પોતપોતાની રાવટીઓ નાખે. દરેક સંઘ પોતાના સંઘમાં રહેલા સાધુ સાધ્વીને પણ સાથે લઈ જાય ને એમના માટેની વ્યવસ્થા પણ એ સંઘવી, એ જે નાના સંઘવી હોય, એ ગામવાળા હોય એ જ કરે. નાની રાવટીઓમાં મારા સાહેબ રહે, બપોરે ગોજી નીકળે, ગાડે ગાડે ચૂલા હોય, ગાડે ગાડે રસોઈ થતી હોય, બધે ફરી વળે ભૂખી થઈ જાય. સંઘવીના રસોડે તો બહુ જરૂર હોય એ જ જાય. 500,000 સાધુનો સમુદાય હોય તો સંઘવીના રસોડી થાય. 2-5, 10 હોય ને તો અહીંયા જ વાપરી લે. એટલે લોકો સુરક્ષા માટે જ સંઘપતિને પસંદ કરતા. ખાવાનું પોતાનું, રસીદ ખૂટી જાય તો રોકડા પૈસા આપી સંઘપતિના ભંડારમાંથી ખરીદી આવે. રેશન સંઘપતિ પાસે લેવાનું નહીં. આમ સંઘ જતો હોય તો મોટું ગામ આવે ત્યાંનો સંઘ આખા સંઘને નોંધવું આપે જમવાનું. એ દાડે બધા જમવા જાય. સંઘની અવહેલના ન કરાય. અને એ સંઘ જમાડે અમે સંઘપતિ એક ટંગ જમાડે છે. અને સંઘ નીકળે ને, નીકળવાનું મુહૂર્ત હોય, પહોંચવાનું મુહૂર્ત ના હોય. 70 વર્ષ પહેલા કલેશમાંથી સંકેતનો સંઘ નીકળેલો 15-20 દિવસે પહોંચ્યો. ગામે ગામ એમના ઘર હતા, બધા નોતરું આપે. એક દાડો સંઘનું જમે, 2 દાડો સંઘવીનું જમે, 2 દાડા તો થાય જ. તો ગામડે ગામડે 2 દાડા થાય, 7-8 ગામ હોય, 15-20 દિવસ થઈ જાય. તમારી જેમ નહીં. આજ વલવી બુદ્ધિ ઉપાડ્યો એ દાડે ગોટાળા પાલિતાણા ભેગા થઈ ગયા. સાહેબ, લે ભગવાન. યાત્રાઓ જે થાય છે, સંપત્તિ લઈ જાય છે, લઈ જવાનો આવવાનો ખર્ચો, જમવાનો ખર્ચો, ઉપરથી કવર ને બધું આપે છે, બહુમાન કે વગેરે. એ આપે ત્યાં સુધી વાંધો નથી, પણ તો લો એમાં વાંધો છે. તો પછી ત્યાંનું પણ લો આ બધું શું એવી ધાડ મારી છે. આપ જે કહો છો કે જાત્રા બીજાનું ખાઈને જાત્રા કરે, પોતાનું ખાઈને જાત્રા કરે તો જ જમા થાય. બાળકું ખાઈને જાત્રા કરે એટલે આટલી જમા ન થાય. જેટલી બી જાત્રાઓ સંપત્તિ ભગવાન કબૂલ ના કરે. પણ આ તો વાત નહીં તમારી જાત્રાનું. તમામ પણ જૂતા પહેરીને કરે તો અડધી જાત્રા જાય. ઉપદેશ તરંગીણીમાં સ્પષ્ટ નથી. મારા ઘરની વાત નહીં કરું કોઈ, પણ શું છે કે જરા હું વાંચવાનો કીડો છું. કોઈને વાંચતા બધા ગ્રંથો હું વાંચું છું, અને એમાંથી એટલે જ માહિતી મને મળે છે. અને એના કારણે કેટલું ખોટું ચાલે છે એની હું જાણી લઉં. સંઘ સંચાલિત હોય છે આજકાલ આ વર્તમાન કાળમાં. સંઘપતિ એટલે માત્ર વ્યવસ્થા કરનાર, જાત્રા કરનારાની સુરક્ષા, એને પાણી મળી રહે, એના ઢોરને ઘાસ મળી રહે, એને રસોઈ બનાવવા માટે ઈંધણ મળી રહે, આ બધી વ્યવસ્થા સંપત્તિ કરે. હમણાં નવાઓ પણ થાય છે તો સંપત્તિઓ કરાવે છે. એક વાત પૂછું, આટલી બધી ડબવાનું, આટલા બધા ચોમાસા થયા અને તોય સીધા જળમાં પેલાની દાદાગીરી કેમ ચાલતી હતી? જે ભગવાન દૂર બેઠા બેઠા પણ પરચો આપે છે, એ અહીંયા કેમ પરચો નથી આપતા? બોલ. ભગવાન ઊંઘતો નથી,
ઉપરનો બેઠેલો પૂરો જાગતો છે. અને કેમ એકેને પરચો ના આપ્યો? ત્યારે તોફાન થયું, પેલા 20,000 માણસ બંધ ભેગા થયા હતા. ત્યારે અશોક સાગર હતા આચાર્ય, પણ આમ સિનિયર હું મન બેહાડે વચ્ચે 20,000 માણસ ભેગો થયો. ત્યારે મેં આ જ કહ્યું હતું, મારા ભગવાન પોતાની રક્ષા કરવા માટે નહીં, તમારા બધાની રક્ષા કરવા માટે સમર્થ છે, જાગૃત છે, અને છતાં આ પોલ ચાલે છે. માં નક્કી તમારો જ કોઈ મોટો ગુનો છે. તમારે તમારું જોવું જ નથી, બીજાને દાદાગીરી જ દેખાય છે. ગોળીવાળાઓ ઉપર ઈંડા ખાય તો તમને વાંધો નથી, કંદમૂળ ખાય તો તમને વાંધો નથી. એ મુસલમાન હોય એ ચામડાના જૂતા પહેરીને ચાલતા હોય તો તમને વાંધો નથી. એ ડબલ પૈસા લે તો તમને વાંધો નથી. બસ તમારી મનની માનેલી વેમની જાત્રા તમને કરાવે, પ્રેમની જાત્રા નહીં, વેમ. સાહેબ, સાચી યાત્રા કઈ અને ભગવાન પાસે જઈને કયા ભાવ ભાવવાના? ક્યાં સાચી યાત્રા કઈ અને ભગવાન પાસે જઈને ચાલતા, ઘરેથી ચાલતા જાઓ ગાડું લઈને, પ્રદૂષણ હવાનું કર્યા વિના. તમારા બળદિયાઓને પણ શત્રુંજયની સ્પષ્ટતા કરાવો, તમારી ગાયને પણ શત્રુંજયની સ્પષ્ટતા કરાવો. ઘરના બધા ભેગા જાઓ, જે સૂકો રોટલો શક્તિ હોય એ પ્રમાણે બધા ભેગા ખાઈ અને માલ પાણીની પરવા કર્યા વિના ત્યાં પહોંચી ઉપર જાઓ એટલે ભગવાન કહેશે આવો બેટા. તો ઘરથી ગાડી લઈને દેરાસર થઈ છે, માટુમાં વાટું સામાન તો ક્યાં વાત? જેને ભગવાનની વિનય સુનિશ્ચિત થતું એની ખબર નથી ને, એ બધું એ કરે. ગમે તે કરો, તમને ફળ શું મળે છે એટલું જ કહો. આટલા ચોમાસા થાય, આટલા ઉદ્યાન થાય, આટલી દબાણું થાય, અને એક ભાવ દાદાગીરી કરી જાય. એક એકલો ભાવે દાદાગીરી કરી જાય. એને રોકવાનું તમારું પુણ્ય નથી, તો તમે કમાયા છો. બહુ સ્પષ્ટ વાત છે. સંઘપતિ અભિનંદન પત્ર મેળવીને પુણ્ય પૂરું કરે છે, તમે માલ પાણી ખાઈને પુણ્ય પૂરું કરો. એમાંથી એકેનું જમા થતું નથી. દાદા પાસે કે અહીંયા દેરાસરમાં ભગવાન પાસે જઈએ ત્યારે હકીકતમાં કયા ભાવ ભાવવાના? લવરના લવર થઈ જવાનું, બીજું કઈ નહીં. એ ભગવાન પૂરી રાત તારો વિરત હતો, ખમાતો નથી. તું જો વિરહો મેં ન ખમાય અને તને જોવા આવ્યો છું. બસ બેચેન થઈ ગયો હતો ત્યારે તને જોવું. બોલો, પૂર્ણમાં વાંધો જે છે, મારા ત્યાગના વૈરાગ્યના ઉપદેશો સાંભળી અને ભગવાન સાથે જ પ્રેમ કરવાનું તો ભૂલી ગયા છો. બૈરા અને પરિવાર સાથે પ્રેમ કરવાનું નથી ભૂલતા, જે બોલવાનું છે તો ભૂલતા નથી. અને અમને ભગવાન જ ભૂલી જાઓ છો. વર્ષે બહુ સરસ કહે છે, આપણે મોર ખાઈ નહીં સાહેબ સાથે, આપણે મોર ખાઈ નહીં ભગવાન સાથે. આવું ઊંધું લેનારા તમે છો. તો વિચાર કરજો તમારી શું સ્થિતિ છે. હું સ્પષ્ટપણે જે મને દેખાય છે કહું છું. અને ખોટું હોય મને પાછું આપજો. બીજું એક આપે પ્રવચનમાં જે કહ્યું હતું કે આજનો આ જે વિષમકાળ ચાલી રહ્યો છે અને ભવિષ્યને નજરમાં રાખીને સાવકોએ અત્યારે કઈ પ્રકારનું જીવન જીવવું જોઈએ? એ તો હમણાં વાત કરી, પણ પહેલા આશા તો બંધ કરો, તેના કારણે તોફાન આવી રહ્યું છે. નાહીને પૂજાના કપડાં પહેર્યા પછી 48 મિનિટમાં સાવ કે મંદિરની બહાર, ગર્ભ મંડપની બહાર નીકળી જવું જોઈએ. વ્યાખ્યાનો પણ એ જ ટાઈમ હોય છે, તો વ્યાખ્યાનો પણ એ જ ટાઈમ હોય છે. પૂજાના કપડાં પહેરીને વ્યાખ્યાન બેસવું પડે. પડે કઈ નહીં. વ્યાખ્યાનો ટાઈમ 9 થી 10 છે, પૂજાનો ટાઈમ 10:30 થી 12 છે.
અને ધંધાનો ટાઈમ સાંજે 3 થી 5 છે. શેર બજાર 10 વાગે ચાલુ થાય, સવાર 9 વાગે ચાલુ થાય. શેર બજાર સાંજે 6 થી 8. બધું ખોટું ચાલે છે. ભગવાન આજે જ પડે છે જો એના કયા પ્રમાણે ચાલુ થાય. અમદાવાદમાં શેફાલી સંઘ છે વાસણામાં, એ સંઘના પ્રમુખ હતા રતિલાલભાઈ, અત્યારે નથી. એમને લોખંડના ગાળી અને આપણે પતરા ને પાટિયા ને આ બનાવવાની સ્ટીલની એમની ફેક્ટરી. પણ એમને એક નિયમ, સવારે ઉઠીને સામાયિક કરવાનું, પછી ભગવાનના દર્શન કરી આવવાના, પછી માર સાહેબને નૌકારસી માટે લઈ જવાના, પોતે નૌકારસી કરે, પછી 9, 9:30 વ્યાખ્યાન હોય, એમાં હવે 10:30, 11 વ્યાખ્યાન પતે, ઘરે જઈ સ્નાન કરે, નાઈન પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા જાય. ભગવાને રોજ 100 રૂપિયાના ફૂલ લઈને જાય, સોનાનો વ્રખ લઈને જાય, અને એ રીતે બધું કરતા એ કરે. પછી એમના છોકરા કરે, લાઈનસર બધા આવતા જાય, એક કામ પતાવતા જાય. 12, 12:30 પછી ચૈત્યવંદન માળા, પૂજાનું કામ પૂરું કલાકમાં પતી જાય. પછી ચૈત્યવંદનને માળા અને સૌનો એમાં અડધો પૂરો કલાક જાય. પછી ઘરે આવે, કોચરી લઈ જાય, વરાવરાવે, પછી પોતે જમે, પછી થોડો આરામ કરે, પછી 3 વાગે ફેક્ટરી જાય. ફેક્ટરીમાં નિયમ, મહિને 1 વાર ફેક્ટરીના 300 કામદારોને જમણ આપવાનું અને પોતે એમની સાથે જ જમવાનું. 12 મહિને 1 બોનસ પગાર આપવાનો, માંદો પડે એનો બધો મેડિકલ ખર્ચ આપવાનો. ભગવાનનો ભક્ત કેવો હોય, બધા કામદારોનો કે તમારા મહેનતથી જ અમે કમાઈએ છીએ, ક્યારેય કંઈ તકલીફ હોય ત્યારે મને કહેજો, જરાય શરમાતા નહીં. 2 જોડી કપડાં એને ને એના આખા ઘરને 12 મહિનામાં 1 વાર આપવાનું. મને કે સાહેબ, મારા પ્રભુના પ્રભાવથી, મારા નીતિના પ્રભાવથી, મારા કામદારોના પ્રેમના કારણે મારી જે ભઠ્ઠી છે, હું ભઠ્ઠી એક જ નાખી છે, તે ભઠ્ઠીના પાપ મારે કરવા નથી. તો મારી એક ભઠ્ઠી કમસે કમ 2 થી 3 ભઠ્ઠીનું કામ કરે છે, કોઈ જાણો ખરાબ થતી નથી. સાંજે 3 વાગે જાય ફેક્ટરી, રાતે 8 વાગે આવે. ત્યાં પણ રસોડું, એને એમના છોકરા સૂર્યાસ્ત પહેલા ત્યાં જ જમી લે. રાત્રે ભોજન નહીં કરવાનું કોઈએ પણ. એ પુણ્યશાળી છે ને, એ 2 કલાક જ જાય, બાકી બધું કામ એનું ભગવાન સંભાળે, એને સંભાળવું ના પડે. અમારા ભગવાન બધી રીતે તૈયાર છે કે તું મારો થા, પછી હું બધું કરું, એ સિવાય નહીં કરું. તમે તો બધા ઉઘરાણી કરવા જાવ તેના ભગવાનને લાડ કરવા કોણ જાય છે? પ્રેમથી બેઠા ને અવનવા ફૂલ ભગવાને ચડાવતા જેમ જોતા જાય કેવા લાગ્યા છે. વિશિષ્ટ નહીં જોવાની કેવી લાગે છે, મેકઅપ કરતી જાય, ભગવાનને જોવાનું. ભગવાન પ્રેમના ભૂખ્યા છે,
જીવ માત્ર પ્રેમના ભૂખ્યા છે. તમારી ઘરવાળી છે ને એ દેહથી ઘરવાળી છે, આત્માથી તમારી સાધર્મિક છે. તમે કઈ રીતે વ્યવહાર કરો એની સાથે? ધણીપણા નો કરો કે ભાઈબંધ નો કરો? ભગવાને ચોખ્ખું કહ્યું છે બધા જીવોને મિત્ર તરીકે જો. ઘરવાળીને જોવાની, નોકરાણીને જોવાની, દોસ્તથી નીચે કોઈને નહીં રાખવાનું. આમ તું કરી શકો છો. જગતના જીવોને જેને પ્રેમ કરતા આવડતું નથી, જેની સાથે રહે છે, જેના કારણે એનો વ્યવહાર ચાલે છે, એને જેને પ્રેમ કરતા આવડતું નથી, એને મારા ભગવાન કહે છે મારા સામ્રાજ્યમાં ક્યારે પણ પ્રવેશ મળતો નથી. ધર્મના નામે કોઈ પણ પીડાતા પ્રાણી એની પીડાની ઉપેક્ષા કરી અને ભગવાન પાસે જશો, ભગવાન તમારો સ્વીકાર નહીં કરે. એ બધી બાધા ન હોય. તમારા માટે બધી બાધાની છૂટ. પેટ દુખતું હોય આજ નહીં જઈએ પૂજા કરવા, માથું દુખતું હોય આજ પૂજા કરવા નહીં જઈએ. પણ ઘરવાળીનું પેટ દુખતું હોય તો, બહુનું દુખતું હોય તોય નહીં કહેવાનું. હા પડે જવાનું, ના પડે નહીં જવાનું. સૌથી પહેલા ઘરનાને પ્રેમ કરતા શીખો, હકુમત કરતા નહીં. પછી આડોશી પડોશીને કરો, પછી ગામને કરો. આ વિસ્તારતા જાઓ. બદલાની ઈચ્છા વિનાનો પ્રેમ. બસ આ જ્યારથી કરશો ને ત્યારથી ધાર્મિક થશો, પછી તમારો ધર્મ જમા થશે તો દુનિયાની બધી આફત દૂર થશે. તમે જ્યાં સુધી બીજાના માટે આફતરૂપ છો, બીજાના માટે ભયજનક છો, તમને જોઈને બીજાને જો ફડકો પડતો હોય હાય આવ્યો, પછી ખબર શું કરશે, ત્યાં સુધી પ્રભુ તમારો સ્વીકાર નહીં કરે. તમારા કરોડો રૂપિયાના ખર્ચા છે ને એ પણ પુણ્યના ખાતામાં જમા નહીં થાય. જમા થતા હોત તો તમે કેટલું ખર્ચ્યું છે બાપરે બાપ. આ એક ઉપાસો બનાવ્યો હોય તમે 100 કરોડ ખર્ચી નાખ્યા. લાખ રૂપિયા ખર્ચીને બનાવેલો ઉપાસો હોય ને તો હાથ પેઢી તો લહેર કરે એટલી સંપત્તિ આવી જાય. થાય જેવું કઈ ધર્મ નથી, માત્ર ક્રિયા છે. હા થતો કર્મનો બંધ છે. એમાં પરિણામ શુભ હોય તો કદાચ શુભ બંધ થાય, પરિણામ અશુભ હોય તો બંધ પણ અશુભ થાય. નિરાશ ના થઈ જતા. પણ ધર્મ કેમ ફળતો નથી? ચિત્તની પ્રસન્નતા કેમ આવતી નથી? ડિપ્રેશન કેમ જતું નથી? મારા ભગવાન તો ચોખ્ખું કહે છે મને સંભાળે અને હું બધું સંભાળું. એને કોઈ વાતે કમી ના આવવા દઉં. આવા ગાંડા ભક્તોને સંભાળતા મેં ઘણી વાર ભગવાનને જોયા છે. જેને ભગવાન ઉપર માત્ર પ્રેમ જ હોય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિરમાં ભગવાનને જોઈ અને કેટલો ઉમળકો આવે. કોઈ પણ જાણે સાધુને જોઈ કેટલો ઉમળકો આવે.
ફાર્માલિટીનો ધર્મ છે. સગા હોય તો જવું પડે, સંભાળવું પડે. આપણે જે ગામના છીએ એ ગામના ગુરુ હોય તેમને સંભાળવા પડે. બધી ફોર્માલિટી. અત્યારે એટલું સારું છે કે તમે લોકો જીવના જોખમે પણ વિહારમાં જોડાવ છો, સાધુ સાધુની સંભાળ રાખો છો. એ પણ આ વજાણ્યા સાધુ સાધુ એને પણ સગા ભાઈની જેમ સંભાળીને પહોંચાડો છો. એ પુણ્યથી ટકી રાખો છો. બાકી ભગવાન તો નારાજ જ છે. પણ ભગવાનની એક વાત છે, તમે એના સાધુને બહુ વાંચો ને તો બધા ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કે મારી પૂજાની એક જ ચાલશે, મારા છે એની પૂજા કર અને સંભાળ, તોય હું રાજી. હું ઘણી વાર વિચાર કરતો, નાનો પણ ધર્મ જબરદસ્ત ફળ આપે, આમના મોટા ધર્મ પણ ઘણીવાર પાછળથી નુકસાનમાં ફેરવાઈ જતા હોય છે. એનું કારણ શું? ભગવાન તત્કાલ મળે, તારીખ નાખતા નથી. એક ગામમાં મારું ચોમાસું અને અમારો ધંધો, કાં તો માસક છમણ અને કાં સીધી તક અમારું ખૂણે ચોકડા. ગામ બહુ ભલું પાછું. સાધન બી કોની બસ આવી જાય ને તો સંઘના પ્રમુખ પોતે જ પૂરીઓ તળવા દઈ જાય. ગામના બૈરા બધા આવી જાય, પૂરીઓ વણે અને ભાઈઓ તળે અને છોકરાઓ બધા પુરસ્કારી કરે. કોઈ રસોઈયાને ન બોલાવે તો પૈસો એવો ખર્ચો કોણ કરે? ખૂટતો પ્રેમથી આપણે જે જમાડીએ તો થોડું કોઈ જમાડીએ કે એવું એ ગામ. કટ્યું એવા ચોમાસું પૂરું થયું, મને સાહેબ જો આટલી આવક થઈ છે, તમે આવ્યા ને તો બોલો ક્યાં વાપરી નાખવાનું છે? બધી વપરાઈ નાખવાની જ તમારે. મારે પાછળ હિસાબ નીલ થઈ ગયો, કારણ કે આ ઇન્કમથી એના માલિક તમે છો, અમે નથી. તમે આવ્યા એટલા થઈ છે ઇન્કમ. કેટલી વાર કહ્યું કોઈ મારા સાથે ચોમાસું પત્યા પછી કે તમને કહેતા એમને ડરવું પડે. એમાં એક બેને 365 આવી મારી પાસે અટકમ લઈ લીધો. સ્વાભાવિક છે, અમારો તો ધંધો છે, તમે માંગો પચકાણ તો આપી દેવાનું. અને મોટી ઉંમરના હોય, સમજીને જતા હોય ને તો નાનું છોકરું આવે તો પૂછવું પડે તારા પપ્પાની મમ્મીની રજા છે કે નહીં. અઠમ કરીને ગયા તો સાંજે 4 વાગે આવ્યા, આંખમાંથી ધડ 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 આંસુ પડે. શું થયું? બારવાડી પૂછ્યું, ક્યાં હુઓ? કિકર રોવે રહી છે કે ભાવ શીખીએ, મારે તો ઘણી મોટી આફત આવી છે. કાંઈ એમ આફત? શું આફત આવી તા? તો મારા બાવસી એની તકલીફ છે, ઉપવાસ કરું એટલે 9 વાગે હું બેહોશ પડી હોઉં અને પછી મારા ગલ્લા મારા તો માથાપોડી કરી અને મારો ઉપવાસ ભંગાવે, મન કવડાવે. અને મારે કદીએ એક ઉપવાસ નહીં કરવા દેતા, ત્યારે મને એક ઉપવાસ નહીં કરવા દેતા. બાપજી, મારી સાસુએ આજથી વર્ષો પહેલાં 80 વર્ષની ઉંમરે માસક શમન કર્યું હતું. મને થયા છે 65. એટલે મારી પણ તીવ્ર ઈચ્છા છે કે આપનું ચોમાસું 15-20 વર્ષે થયું છે, મારે માસક શમન કરવું છે. મારી તકલીફ આ છે, 9 વાગે ચા પેટમાં ન જાય
એ સાડાને હું બેહોશ થઈ જાઉં. આનો કઈ રસ્તો કરું. મારે માસે જેવું કરવું છે, મારે આઠમ તોડવો નથી. એ દે ભગવાન. તો તારે મને પહેલાં પૂછવું તો હતું. તારે આટલી તકલીફ હતી તો મને કહેવું તો હતું મને આવી તકલીફ છે અને મારે માસે જેવું કરવું છે, તો કઈ રસ્તો એ કર્યો. હવે તો કીધું ભગવાન પાસે જા, બે ધણી છે પણ મારું નહીં ચાલે. તો શું કરું? તું ઘરે જઈને નાહી ચોખ્ખા કપડાં પહેરી તગારું ભરી શીરો કર, તે શેકેલો, પાણી બધું ઉડી જાય, એટલું ઘી જ હોય, મારે જેમ ઘી ટપકતું હોય પાણીની, દેખાય કડક છે. તો શીરો કર, લઈને જા ભગવાન પાસે થાળમાં ભરીને, અને ભગવાનને કહે કે પ્રભુ હું આની ગુલામ છું, આ મને હેરાન કરે, પેટમાં ન જાય એટલે હું કશું કરી શકતી નથી, તો મને આ ગુલામીમાંથી છોડાવો અને મારો તપ કરાવો. પણ કીધું બોલજે પાછી, મૂંગી મૂંગી મનમાં ના કહેતી. ભગવાન તમે બોલો એટલે સાંભળે છે, અને એવું તું માને તો જ ભગવાન કામ કરશે, નહીં તો નહીં કરે. હવે ઘણા લોકો છે ને એ લોકો અમારા પર બહુ વિશ્વાસ કરતા હોય તો અક્કલ ના લડાવે. ભાઈ તો ગઈ અને કહી દીધું કે આજ તો હું પાણું નહીં કરું, વ્યવસ્થિત તો કાલ કરીશ. ફર્સ્ટ ક્લાસ શીરો બનાવીને 5 વાગે મોટું તપેલું ભરીને કઈ ભગવાન પાસે, ભગવાન અરજ મેં કહ્યું ધૂમ કરી દીધી. મેં રોજ તારે આજ તો મોટું, રોજ તારે નાની કઢાઈમાં શીરો અથવા આપણે સુકડી કરીને ભગવાનને ધરાઈ દેવાની રોજ સવારે, અને કોઈ તકલીફ નહીં થાય. એની બાઈએ શીરો ધરાયો અને એના શરીરમાં એકદમ શાંતા થઈ ગઈ. 2 દાડે કશું જ ના થયું. રોજ ભગવાનને નૈવેદ્ય કરીને અરજ કરતી રહી. માસક ક્ષણ પૂરું થયું, રોજ ચાલતી પચખણ લેવા આવે, ઉભા પ્રતિક્રમણ કરે, ઠાઠ થઈ. એ પહેલા દાડે બેહોશ થઈ થઈ એ આખા વર્ષ માસક ક્ષણમાં ક્યારે બેહોશ ના થઈ. ભગવાને તરત જ સાંભળી લીધું, તરત જ વ્યવસ્થા કરી દીધી. હવે એક નહીં, હવે તો ઘણા દાખલા છે. એક બીજા ગામમાં 100 અઠ્ઠાઈ, એક ડોશી મારી પાસે આવી, બાબુજી મારે અઠ્ઠાઈ કરવું છે. એમ કર, એમ નહીં કે બાપજી મને 24 કલાકમાં 24 કપ ચા પીવા જોઈએ, દર 1 કલાક હું ચા પીવું છું, દર 1 કલાકે ચા પીવું. રાતના પણ 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે ચા તો પીવી જ પડે મારે. મેં કીધું તું શું અઠાઈ કરવાની હતી, ભાગી જા. ભાવથી એમ નહીં કે આખું ગામ કરીને હું એકલી નહીં કહું, અઠાઈ તો કરવી છે. મેં કીધું આ લપી એમ કરું છું. મેં એને પટકાડી ના કીધું કુકડી બનાવીને ભગવાનને મૂક અને કહેજે કે પ્રભુ મને ચા છોડાવો અને મારે અઠાઈ કરવી છે, કરાવો. પણ આ બધા છે ને અમારા ભગત ઘોડા હોય, હું કહું ને કે સાચું માને, અક્કલ ના લડાવે. એ કહી દીધું ભગવાનને, એ અઠાઈ શરૂ થઈ ગઈ. 8 દાડામાં ચાય છૂટી ગઈ, વગર ચા. મેં કહ્યું તું દાડે થોડું ગરમ ગરમ પાણી પીજે, આપણે ચાના બદલે ઠંડુ પાણી ના પીતી, ગરમ ઉકળતું પાણી પીજે દિવસના, એ તારી ચા. આરામ ધ્યાન જોતા ઉપવાસ થઈ ગઈ. બધું એટલી બધી ખુશ થઈ ગઈ ને, મને કે બાબુજી કે ખૂબ મોટો ઉપકાર કર્યો, મારી જિંદગીમાં શી ખબર ફેરે થઈ થાત. બધી બહુઓ પૈણી ના આવે થઈ કરે, હું જ એક બાકી રહી ગઈ. મારું કામ
તમારો ભગવાન છે ને એ બરોબર સાંભળે છે, બરોબર કામ કરે છે. તમે એટલી શ્રદ્ધા રાખો, ખોટા વેમમાં ન પડો. બીજા ઘરે જાય ને તમારે બેટો આટલી કિશનની વાટકી ભરી જાય, ગોદો મારતા જાય, મારા ભાઈની, મારા પુવાનું, મારા બાપાનું, મારી મમ્મી, મારા છોકરાનું. મેં કીધું અલ્યા ભગવાન ઊંઘતા નથી, ત્યાં ગોદા ટૂંક કરે. આ રીતે ના કરાય, મને કે સીધે કરાય. કીધું જેટલા ચડાવવા હોય જેટલાના એટલા ફૂલ લઈ જાય, ફૂલ ચડાય. અમારા પપ્પાનું, અમારા મમ્મીનું, તો ભગવાન કંઈ સાંભળશે તારું. ગોદો મારીશ ને તો કાલ લાખ મંતર કાઢી શકશે. કારણ કે ભાન છે કે નહીં કીધું. બોલો હવે આમાં આ ગોદા મારનારા કેટલા કેટલા નહીં? ભગવાન છે ને તમારા અંગૂઠાથી નીચે કાળો ડાઘ પડ્યો છે, અંગૂઠાની નીચે નીચે સુધી કાળો ડાઘ પડ્યો છે. જોતા જ જાળવણી કરી છે હે નવા છે ને જાળવણી કરી છે તો નથી પડી. ડાઘ પડે છે. કેમ પડે છે બોલો હવે? કેસર ના બધા એક કેસર કેસર એટલે આ કેસરથી ક્યારે ના પડે? કેસર પડ્યું હોય છે ને પાણીની ધાર જે એસિડથી જ પડે આ રીતે પ્રતિમામાં ડાઘ. અને એસિડ આ વારંવાર માય આંગળી ગાલો ને એ તમારો મેલ આવે ને એનું એસિડ થાય છે અને એ મૂર્તિને નુકસાન કરે છે. કેસર ગરમ નહીં, કેસર ગરમ નહીં. ગરમ કરું પણ ડાઘ પાડે એવું નહીં. કેસરમાં એસિડ નથી. કેસર છે ને હળદર જેવું છે. શાસ્ત્રીમાં લખ્યું છે ખૂબ કેસર નાખી ને વિલેપન તૈયાર કરી ભગવાન લગાડવું, તેથી ભગવાન એકદમ ગોરા ગોરા દેખાય. ભગવાનનો કલર ઉકળે. જેમ છોકરાને પરિણાવવાનું હોય ને પાટે બેહાડીને તેલમાં હળદર નાખીને થોડે ને તેલ લગાડે ને કેમ થોડાનો કલર ઉકળે. પણ કાળો હોય ને તો પણ સોલિસ કરેલા બુટ જેવો ચમકે ને તો હાલે. કાળા ખરાબ નથી હોતા. કાળા હોય લુક્કા હોય ને એ ખોટા, ધોળો હોય એ લુક્કો હોય ખોટો. હા, સફેદ કલર ઉપર ચમક આવી જોઈએ એટલે એને હળદર લગાવો છો. મારા ભગવાન પણ કેસર લાગે ને એવા રૂપાળા દેખાય કે આપણે એમના પર મોહી જઈએ. અને વિલેપન કરવાનું છે, ગોદા નથી મારવાનું. આ તેલ લઈ આખા શરીર પર વિલેપન. જૂના વખતમાં દવંગના 12 થાય ને એમાં ફૂલથી જ પૂજા કરવાની હતી. વચલા ગાળામાં બગીચા ઉજ્જડ થઈ ગયા, ફૂલ મળતા બંધ થઈ ગયા, એટલે કેસર નાખી ફૂલ બનાવી અને ફૂલના બદલે આ તિલક કરવાની પદ્ધતિ. ફૂલ મળતા તો કરવાની જ નથી, માત્ર વિલેપન કરવાનું છે ભગવાનને. જેથી ભગવાનનો કલર એટલો સરસ ઉકળે ને કે જોવાની મજા આવી જાય. આ પૂજા છે જ નહીં શાસ્ત્રમાં ક્યાંય. દવાંગી પૂજા કરી પણ ફૂલથી, શ્રેષ્ઠ ગાયનું ફૂલ, બીજા નંબરે પારિજાતનું, પછી ડોલર, મોગરો, પટ મોગરો, આખા ગબારમાં સુગંધ સુગંધ ફેલાઈ જાય એવા બધા ફૂલ. એનાથી ભગવાનને 12 અંગ ઉપર મૂકવાના, પૈસો હેઠા પડી જાય. નવાંગી પુષ્પ પૂજા છે.
કુમારબાન મહારાજાએ ગુરુની નવાંગી પૂજા કરી હતી ને, સોનાના કમળથી કરી હતી, મતલબ ફૂલ બનાવી. તમારી જેમ લાકડાના બહેનો પાસે અમારા ઉપર ચડાવો એ ના ચાલે. એવી નવાંગી પૂજા નથી કરવાની. બાકી કે નવાંગી પૂજા પણ છે ને માત્ર ભટ્ટારક આચાર્યની ઈચ્છા, આચાર્યની પણ નહીં. સમગ્ર તમારા કચ્છના જે ગચ્છાથી બધી આચાર્યો એટલી જ નવાંગી પૂજા થાય. બાકી બધાની ગેરકાયદે. અંગૂઠાની પણ પૂજા કરવાની પુટેરાજી મહારાજે ના પાડી છે. અંગૂઠાની પણ પૂજા નહીં કરવાની. સાધુને દ્રવ્ય પૂજા કલ્પે જ નહીં. પંચ પરમેષ્ઠીને ભાવ નિક્ષેપે દ્રવ્ય પૂજા થતી જ નથી. કોઈ તીર્થંકર નવાંગી પૂજા કરે છે સહસ્ત્રોમાં બેઠેલા? સિદ્ધ ભગવાનની થાય તો આચાર્યની પણ ના થાય. ફક્ત ભટ્ટારક આચાર્યની થાય. એ પણ પહેલાના વખતમાં હતો. એ પણ પહેલાના વખતમાં હતો. અરે પગ તો યાર તમે પૂછો છો ને, પગે નથી પૂજવાના. અગ્રે પૂજા કરવાની છે. ભલે ને ચાંદીના જવલા બનાવીને ગૌરીઓ કરો, હીરાની કરો, વાંધો નથી અમને. પણ અમને અડવાનું નહીં. દુર્ભાવમાં જતા એ કર્યા કરો. વિદ્યા જ છે. ભગવાનની પણ નવાંગી પૂજા પુષ્પથી, ગુરુની સ્થાપના નિક્ષેપે પૂજા થાય, દ્રવ્ય નિક્ષેપે થાય. કાળ કરી ગયા હોય ને તે સાધુ, દ્રવ્ય નિક્ષેપો કહેવાય. એની પણ પૂજા થાય. એની મૂર્તિ બને તો એની પણ પૂજા થાય. જીવતા ગુરુની પૂજા થાય નહીં. ઘણી જગ્યાએ ગુરુ ગૌતમ સ્વામીના પ્રતિમાજી જે છે સાધુ વેશમાં ઓગા સાથે છે, ત્યાં બધા ધ્યાન રાખો. પુષ્પ પણ ચડાવે છે. મોક્ષે ગયેલા એની સ્થાપના નિક્ષેપે પૂજા થાય. ભલે સાધુ વિષ્ણુ હોય. પણ ઓગો હોય સાથે ને મુપત્તિ હોય તો પણ સિદ્ધ સ્વરૂપમાં નથી. ઓગો અને મુપત્તિ સાથે નિક્ષેપો કયો છે? સ્થાપના. બસ એમાં બી પંચાયત નહીં કરવાની. સ્થાપના નિક્ષેપાના બધા જ ચડાવવા દેવ દ્રવ્યમાં જ જાય. ચાહે ગુરુ ના હોય ચાહે ભગવાન ના હોય, દેવચમાં ના જાય. ભાવ નિક્ષેપે સાધુની અંગ પૂજા ન હોય, અગ્ર પૂજા હોય. જેમ ભગવાનની અગ્ર પૂજા થતી ને, સૈનિક મહારાજ રોજ ગૌરી કરતા ને સોનાના જવલાથી. બસ એ જ. હવે આવીએ એટલે તમે ગૌરી નથી કરતા વળી અમે વખતે વધારતા નથી. બસ એટલો જ અધિકાર છે, એથી આગળ નહીં. પછી ઘણું બધું સમજ્યા વિના ઘણા જિદ્દી થઈ જતા હોય છે. એ કે નવાંગી પૂજા થાય તો જ હું આચાર્ય સાચો આચાર્ય ગણો, એ તો ના ગણો. ચાલ્યા કરે આ બધું. દુનિયા છે, દુનિયા રંગરંગીલી. તેને જેવું સમજાતું હોય ને એવી વાત કરે. આપણે ખોટું કરવું નહીં, હાચાથી છૂટવું નહીં. શાસ્ત્રમાં એ વાત લખી હોય કે આવી રીતે નવાંગી પૂજા આવી રીતે ન થાય ના થાય, તો એ શાસ્ત્ર બધા એને અલગ અલગ પ્રયત્ન કેવી રીતે પ્રતિપાદન કરે? જતીઓના કાળમાં આપણા કળગરો હતા, તે ઘરે આવતા ચોપડા લઈને ઉંદાવણી કરાવતા. એ ભટ્ટારક કહેવાતા. પણ એમની જ નવાંગી પૂજા થતી, સંવૈકી મુનિઓની નહીં. તો હેમચંદ્ર શ્રી મહારાજ પણ ભટ્ટારક હતા, ઈરસુરી મહારાજ પણ ભટ્ટારક હતા, દેવશ્રી મહારાજ પણ ભટ્ટારક હતા, યશવંતશ્રી મહારાજ પણ ભટ્ટારક હતા. એમના વિશેષણોમાં ભટ્ટારક લખેલું આવે જ છે. એ ભટ્ટારકની જ નવાંગી પૂજા, તે પણ પુષ્પથી, સોના અને ચાંદીના નથી થાય. અમારા પર વાસ્કેટ છે ને, તમે ચડાવો, અમે તમને વાસ્કેટ નાખીએ, તમે મને અમને વાસ્કેટ નાખતા હો. આ બધી વિધિ છે.
ઇતિહાસ ન જાણતા હોય એટલે બધા ચક્કરમાં પડી જાય. ભગવાનની મુખ્ય પૂજા પુષ્પની જ છે. જેટલા પૂજાના દ્રષ્ટાંત આવે એમાં તમને પુષ્પના દ્રષ્ટાંતો પૂછો. કાં અભિષેકના. ભગવાનને અભિષેક કરો, ફૂલ ચડાવો, ત્યારે ખમાત નથી રવાનું. મંદિરને બહુ બગાડવાનું નહીં. મારા કોઈ પોતું મારતા મારા આવતા નથી. બેસો તમે, બગાડો તમે, પોતું બાપડો પૂજારી મારે. તમે થોડું ચાલો. સાહેબ ક્યાં મોકલવી પડે. ત્યાં કે હું મંદિરમાંથી આવું, પોતું મારી આવું. બેઠો ત્યાં કરાયું ગુજારો. ગુજારીને પૂછ્યું, તમે બેઠા ત્યાં કે પોતું માર્યું નહીં. તમારે ઘરમાં 3 ટાઈમ પોતું મારો. મારા દાદાને ગંધાતું કર્યું મંદિર, પોતું નહીં મારવાનું. બસ આવી બધી આદત તમને નડી રહી છે. દૂધમાં પાણી નાખીને કોને કયો અભિષેક કરો? તમને કોઈ પાણીવાળું દૂધ પીવડાવવું ગમે? પછી દૂધ નાખી, દહીં નાખીને, ઘી નાખી દે પછી ગયેલા પી. હવે ગમે? તમારા ભગવાનને જ આ બધું ગંદુ બધું ભગવાનનું દૂધનો અભિષેક કરવો, પ્યોર ગાયનું દૂધ લાવતું ઉડાવી મોટા કળશથી અભિષેક કરો. એ દૂધ પછી જુદું લઈ લો. એની પટવણીયા પણ અલગ હોય. આમાં પટવાય પણ એકલા દૂધનો અભિષેક, એકલા દહીંનો અભિષેક, એકલા ઘીનો અભિષેક, એકલા ચુરસનો અભિષેક, બધું અલગ લઈ એની વ્યવસ્થા કરવાની. ચાહે કુંડીમાં પટવવાનું નહીં, જીવોત્પત્તિ થાય એવું કરવાનું નહીં. તમે રોજ દૂધ ઠોકો પાણી વાળો, પછી પટવા ગયા કુંડીમાં, પછી લીલ થાય કે નહીં? એમાં તમે કીડા પડે કે નહીં? કીડાઓને આવી કાગડા ખાય કે નહીં? એનું પાપ કોને? શહેરમાં વિકલ્પ હોવા જોઈએ. શહેરમાં વિકલ્પ ઘણા દરિયામાં પટવો, નદીમાં પટવો. શહેરમાં એ બધું મનાય છે. તો નહીં કરવાનું, તો નહીં કરવાનું. નિર્મળ જળ કળશે નવરાવે, ફૂલ અમોલ અંગ ધરાવે. નક્કી જ દીધું છે ચોખ્ખું. નિર્મળ જળ કળશે નવરાવે. ક્યાં લખ્યું છે દૂધવાળા જળ કળશે નવરાવે? એમ થોડું કઈ ક્ષીરસાગર થઈ જાય. પાણીમાં દૂધ નાખવાથી ક્ષીરસાગર ના થાય. દૂધની ચિકાસ ક્યારે જતી અને ધાતુની મૂર્તિમાં રહી ગયેલા દૂધ કાઢીના કારણે સાફ કરનારા કેટલા? પછી એ મૂર્તિઓમાં લીલ થાય, કીડા પડે અને મૂર્તિની ધાતુ કવાય. કારણ કે એમાં એસિડ થાય છે. એસિડ ધાતુની મૂર્તિને ખાય, નારસની મૂર્તિને ખાય. દેખાય એનો દોષ કોને લાગે? મૂર્તિનો નાશ થાય. જૈના વિનાની કોઈ પણ ધર્મ ક્રિયા એના માટે આજ્ઞા નથી. આજ ઘણી બધી વાતો કરી છે. હવે ઇતિહાસ પણ સાથે જ આવી ગયો. તમારી ઈચ્છાથી ઇતિહાસ જાણવો છે. સગ કેવી રીતે નીકળે, અનુષ્ઠાન કેવી રીતે કરાય, ચોમાસું કરવું એ પાલીતાણા તો પોતાનું રસોડું લઈને પૂરા પરિવારને લઈને જવાનું અને એ રીતે ચોમાસું કરવાનું અને મારા સાહેબના હોરા બોલાવવાના. નવાણું યાત્રા કરવી હોય તો કેશવજી નાયકના
ધર્મશાળામાં રહેવાનું, ત્યાં રૂમ લેવાની, ત્યાંથી સવારે છોકરાઓને નાસ્તો કરાવી દેવાનો, આપણે એકાદું કરવાનું, દાડો ઉગ્યા પછી નીકળવાનું, ઠેઠ ઘરેથી જવાનું, યાત્રા કરવાની, ભગવાનની આંગીના દર્શન કરી 4 વાગે ઉતરવાનું, પછી આવીને રસોઈ બનાવે શ્રીમતી, પછી મારા સાહેબને બોલાવી બોરાવી તમે જમો, એનું નામ દમણની યાત્રા. બહુ માથા એવા આશીર્વાદ આપો. બહુ માથા એવા આશીર્વાદ. અત્યારે ત્યાં તો હમણાં ઘણી વાર મને કોઈ ક્યાંક સર સંઘમાં આવો તો બધા ગાળા લઈને તમારે ઘરનું ખાતા કરતા સંખાડો અને રૂમમાંથી આવી ગયા. બાકી તમારે જલસામાં વાત કરી. ગાડા લઈ જઈએ તો ગાંડા ગણે. ગાડા લઈને જઈએ અત્યારે ગાંડા ગણે બધા. ભગવાન ગાંડા ન કરે એટલે બસ ઉને છો ને ગાંડા ગણતી. અત્યારે ત્યાં સાધુ સાધુજી ભગવાનને મોરાવા માટે જે રસોડું ખોલવામાં આવે છે એ ઉચિત ગણે. ના મામા કરતા કારણ મારો ભાવ ભક્તિનો છે. ના તારા ભાવ ભક્તિનો છે. પોતે જ ત્યાં રહે એટલે પોતે જ લાભ લે, નોકરને એક પણ કામ સોંપે નહીં તો હજી એ ચાલે, 50% માર્ક મળે. શરીરનો સંઘાર પર કેવું છે બધું જ કરવાનું. તમારે તો પૈસા ભેગો ને તમાશા દેખો, ઉપદાન કરાવો, પીરસવા માટે ડેડ ભંગીને, ક્રિશ્ચિયનને, મુસલમાનને, એમના છોકરા આવે, તમારી છોકરીનું ટીકણ કરે, એમાંથી 1-2 લપ થાય, ઉપદાન પૂરા થાય, પછી અઠવાડિયામાં 1-2 છોકરીઓ ગુમતાય. આવા મજાના ઉપદાન આપણા, એવા મજાના સંઘ, એવા મજાનું નમવાનું. હું શિલચંદ્ર જેમ ભેગા થઈએ ને અમારી ચર્ચા ચાલે, શિલચંદ્રમાં મારા ખાસ દોસ્તાર છે. અમે કહીએ શેતગીરીમાં ઉપર સ્વર્ગ છે, નીચે નર્ક છે. મારા ગુરુમાં જ આદેશ કરેલો છે, જાત્રા ન કરવી હોય તો 1 પણ દિવસ શેતગીરીમાં રહેવું નહીં. જાત્રા કરીને પાલચાણા ગામમાં જઈ સાવકોને ઘરેથી ગોઠી લાવી રહેવાનું આરીસા બોરમાં, એ ગામ નજીક પડે. ગિરિરાજની આસપાસ 1 માઇલ સુધી પેશાબ પણ કોઈએ કરવાનો નથી. એના બદલે ઓમ શાંતિ ભવન તો ગિરિરાજની ઉપર આવી ગયું અને એમાં તમારી બધી સગવડો થઈ ગઈ. આમાં ક્યાં કલ્યાણ થાય? આ કોઈ જોવું જ નથી. બધાને ચોથો હારો ચાલે છે. બાપજીઓને પૈસા કરતા હતા, બેને ચોથો હારો ચાલે, પૈસો છઠ્ઠો હારો ચાલતો હોય. એટલે ઘોડો છે ને મેં લીલા ચશ્મા પહેરાયા, એટલે પછી કેમ પહેરાય કે માનો કે લીલું ઘાસ જ ખાય છે, લીલું મળતું નથી, લીલું સૂકું, લીલા ચશ્મા પહેર્યા છે ને જ્યારે લીલું દેખાય એટલે કાંઈ. એવી તમારી આદત છે. શું કહેવું? હું કોઈ દાડો કહેતો નથી કોઈને ઉપદાન કરાય. નૌકાશી કરવાની ના પાડી દઉં છું ત્યાં ચોમાસું જોઉં ત્યાં. તમારી બધાયની હાથોહાથ રસોઈ કરવાની, હાથોહાથ પીરસવાની તૈયારી હોય તો હું તમને નૌકાશી રજા આપું, નહીં તો નહીં. ભગવાનની ધજા દાડે સવા શેર બહાર બનાવી સંઘમાં બધાને પહોંચાડી દઈશું. નૌકાશી નહીં કરાવો. એવા બીજા માણસોના હાથે મારા સાથે તો વરાવરાવો, સાધુઓ વરાવરાવો, કેટલું ખરાબ કહેવાય. કશું વિચારવાનું નહીં, કાઢ્યા પૈસા જો કરાવી દેજો. આવો ધર્મ ના થાય. પ્રેમ હોય ત્યાં ધર્મ હોય. સગ ઉપર પ્રેમ, જગતના જીવો ઉપર પ્રેમ. તમારી આસપાસ જે રહે છે ઘરનો પરિવાર
એને પણ આત્મા રૂપે જોઈ એના ઉપર પણ પ્રેમ, એના સુખ દુઃખમાં પહેલાં સાથી, પછી તમે પોતા કરવા જાઓ, પછી તમે વ્યાખ્યાન ભણવા જાઓ, પછી તમે પ્રતિક્રમણ કરવા જાઓ, તો જ તમે ધાર્મિક. બસ નવો ઓરિયંતાણ, નવું સિદ્ધાંત, નવો આઈડિયા, નવું ઉચ્ચાર, નવો રેસવ સાવના 155 ઉપકારો સમભાવ પણાસુરો મંગલાની સર્વેસી પરમમ વૈમમ.